હેલો એવરીવન. આજે આપણે ભારતીય બંધારણના ભાગ, વિષય અને અનુચ્છેદ વિશે વાત કરીશું. તો હું પહેલાં ભાગ બોલીશ, પછી વિષય અને ત્યાર પછી એની અંદર ક્યાં ક્યાં અનુચ્છેદ આવેલા છે, કેટલાથી કેટલા એ જણાવીશ. તો ભાગ પહેલો, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અને તેમાં અનુચ્છેદ છે 1 થી 4. ભાગ 2, નાગરિકતા, અનુચ્છેદ 5 થી 11. ભાગ 3, મૂળભૂત અધિકારો, અનુચ્છેદ 12 થી 35. ભાગ 4, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અનુચ્છેદ 36 થી 51. ભાગ 4A, મૂળભૂત ફરજો, અનુચ્છેદ 51A. ભાગ 5, સંઘ સરકાર, અનુચ્છેદ 52 થી 151. એમાં હું ડિવાઈડ કરીશ. પ્રકરણ 1, સંઘની કારોબારી, જેમાં 52 થી 78. પછી પ્રકરણ 2, સંસદ, જેમાં 79 થી 122. પ્રકરણ 3, રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો, અનુચ્છેદ 123. પ્રકરણ 4, સંઘ ન્યાયપાલિકા, અનુચ્છેદ 124 થી 147. પ્રકરણ 5, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ, અનુચ્છેદ 148 થી 151. ત્યારબાદ ભાગ 6, રાજ્ય સરકાર, જેમાં અનુચ્છેદ 152 થી 237 સુધી છે. એમાં પણ હું ડિવાઈડ કરીશ. તો પ્રકરણ 1, જે સામાન્ય એમાં બધું આપેલું છે, અનુચ્છેદ 152. પછી જે રાજ્યની કારોબારી, અનુચ્છેદ 153 થી 167. પછી રાજ્યનું કાયદાકીય અંગ, અનુચ્છેદ 168 થી 212. પછી જે રાજ્યપાલના કાયદાકીય અધિકારો, અનુચ્છેદ 213. ઉચ્ચ ન્યાયાલયો, અનુચ્છેદ 214 થી 232. ત્યારબાદ તાબા હેઠળના ન્યાયાલયો, જે અનુચ્છેદ 233 થી 237 સુધી આપેલા છે. ત્યારબાદ ભાગ 7 છે એ રદ થયેલો છે. ભાગ 8, કેન્દ્ર શાસિત પ્રદેશો, અનુચ્છેદ 239 થી 242. ભાગ 9, પંચાયતો, અનુચ્છેદ 243 થી 243O. પછી ભાગ 9A, મ્યુનિસિપાલિટીઓ, અનુચ્છેદ 243P થી 243ZG. પછી ભાગ છે 9B, સહકારી મંડળીઓ, અનુચ્છેદ 243ZH થી 243ZT. ભાગ 10, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, અનુચ્છેદ 244 થી 244A. ભાગ 11, સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો, અનુચ્છેદ 245 થી 263. એમાં પણ હું ડિવાઈડ કરીશ. તો એમાં ધારાકીય સંબંધો અને વહીવટી સંબંધો આપેલા છે. તો ધારાકીય સંબંધોમાં અનુચ્છેદ 245 થી 255 અને વહીવટી સંબંધોમાં 256 થી 263 અનુચ્છેદ નંબર. ત્યારબાદ ભાગ 13, જેમાં નાણાં, મિલકત, કરાર અને દાવાઓ સંબંધિત બાબતોનો સમાવેશ કરેલ છે, જેના અનુચ્છેદ છે 264 થી 300A. જેમાં નાણાકીય બાબતો, ઋણ, પછી મિલકત, કરારો, હક, જવાબદારીઓ, ફરજો અને દાવાઓ અને મિલકતનો અધિકાર, આ બધી વસ્તુ ભાગ 12ની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ ભાગ 13, ભારતના રાજ્યક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર, અનુચ્છેદ 301 થી 307. ભાગ 14, સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ, અનુચ્છેદ 308 થી 323. ભાગ 14A, પંચો, અનુચ્છેદ 323A થી 323B. ભાગ 15, ચૂંટણીઓ, અનુચ્છેદ 324 થી 329A. ભાગ 16, કેટલાક વર્ગો સંબંધિત વિશેષ જોગવાઈઓ, અનુચ્છેદ 330 થી 342. ભાગ 17, વહીવટી ભાષા, અનુચ્છેદ 343 થી 351. જેની અંદર અલગ અલગ ભાષાનો ઉલ્લેખ કરેલો છે. જેમ કે સંઘની ભાષા છે તો એ અનુચ્છેદ 343 અને 344માં આપેલ છે. પછી પ્રાદેશિક ભાષાઓ છે એ 345 થી 347 સુધી છે. પછી સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયો વગેરેની ભાષાઓ છે એ 348 થી 349ની અંદર આપેલ છે. અને વિશેષ સૂચનાઓ છે 350 અને 351ની અંદર આપેલ છે. ત્યારબાદ ભાગ 18, કટોકટીની જોગવાઈઓ, જેના અનુચ્છેદ છે 352 થી 360. પછી ભાગ 19, પ્રકીર્ણ, 361 થી 367. ભાગ 20, અને ખૂબ જ અગત્યનું, બંધારણીય સુધારા, 368. ભાગ 21, કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ,
અનુચ્છેદ 369થી 392 અને ભાગ 22 ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત, જેના અનુચ્છેદ છે 393થી 395. આ ઉપરાંત બીજી ઘણી અગત્યની માહિતી છે જે હું તમારી સાથે શેર કરું છું. જેમ કે 1956 સુધી દરેક રજવાડાઓને સંબંધિત રાજ્યોમાં ભેળવી દેવામાં આવ્યા હતા અને ભાગ 7 રદ કરવામાં આવ્યો છે. પછી ભાગ 4A અને 14A આ બે છે 42માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા 1976માં ઉમેરો કરવામાં આવેલ છે. ભાગ 9Aનો સમાવેશ 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 દ્વારા ઉમેરો કરેલ છે. પછી ભાગ 9B ને 97માં બંધારણીય સુધારા અધિનિયમ 2011 દ્વારા ઉમેરવામાં આવ્યો છે અને હાલમાં બંધારણમાં 25 ભાગ અને 12 અનુસૂચિ આપેલ છે. આપણે ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે વાત કરીશું. તો વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને બંધારણમાં ભારત શાસન અધિનિયમ 1935નો 2/3 ભાગ છે એનો આપણે સમાવેશ કરેલ છે. અને ભારતના બંધારણ પર ભારત શાસન અધિનિયમ 1935નો વિશેષ પ્રભાવ છે અને બંધારણમાં કુલ 100થી પણ વધારે સુધારાઓ તેની છે ને નમ્યતા દર્શાવે છે. અને સંસદમાં ઘણી બધી પ્રક્રિયાઓ માત્ર સાદી બહુમતીથી તથા અન્ય જોગવાઈઓ સંસદના બંને ગૃહના હાજર અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી અનુચ્છેદ 368 અન્વયે સુધારો કરી શકાય છે. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 સૂચિઓ હતી અને વર્તમાનમાં આશરે 465 અનુચ્છેદ, 25 ભાગ અને 12 અનુસૂચિનો સમાવેશ થાય છે. ભારતનું બંધારણ ભારતને સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર જાહેર કરે છે અને ડૉક્ટર આંબેડકરે રાજ્યના સમવાય તંત્રને બદલે રાજ્યનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરેલો હતો અને બંધારણમાં ક્યાંય સમવાય તંત્ર શબ્દનો ઉલ્લેખ નથી. પછી છે અનુચ્છેદ 50 અનુસાર રાજ્ય ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા પગલાં લઈ શકે છે. સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે. પછી મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે. પહેલાં 7 હતા. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મિલકતના અધિકારને રદ કરવામાં આવ્યો છે. પછી આપણે જોઈએ તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ઇન્દિરાજીની સરકારે સ્વર્ણસિંહ સમિતિની ભલામણને આધારે મૂળભૂત ફરજો ઉમેરી છે. 11 જેટલી મૂળભૂત ફરજો છે. પછી 3 પ્રકારની કટોકટીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352, બંધારણીય રાજકીય કટોકટી એટલે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે 356 અનુસાર. પછી છે નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 અનુસાર. પછી ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંસદને સર્વોપરી માનવામાં આવે છે એટલે સંસદ સર્વોપરી હોય છે અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતનું ન્યાયતંત્ર છે એ કારોબારીથી સ્વતંત્ર છે અને બંધારણનું રક્ષક અને વાલી તરીકે ઓળખાય છે. 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા બંધારણમાં સમાજવાદ, બિનસાંપ્રદાયિક, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા અને બંધારણમાં એકલ નાગરિકતા સ્વીકાર કરેલ છે. બંધારણમાં ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSC, કેગ જેવી સ્વતંત્ર સંસ્થાઓ જોવા મળે છે અને સરકારનું ત્રિસ્તરીય માળખું જેનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે એટલે કે પંચાયતી રાજનો સમાવેશ પણ બંધારણમાં કરવામાં આવ્યો છે 1992-93માં, 73 અને 74માં બંધારણીય સુધારા દ્વારા. પછી USA વિશ્વનું સૌપ્રથમ સમવાય તંત્ર છે. 1789માં અસ્તિત્વમાં આવ્યું હતું અને સમવાય તંત્રનો વિચાર છે એ કેનેડામાંથી લીધેલો છે. આ ઉપરાંત ફંડામેન્ટલ રાઇટ્સના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 અન્વયે રીટ દાખલ કરી શકાય છે. અને બીજું એ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડમાંથી લીધેલા છે જેનું એક અલગથી વિડીયો પણ બનાવીશ આપણે કયા કયા કોન્સેપ્ટ છે આપણે કોના બંધારણમાંથી લીધેલા છે. ઓકે, થેન્ક યુ સો મચ.